સૌથી પહેલા આ વિડીયો જુઓ તમે। હવે સવાલ એ થાય છે કે ના કરે ને આવું તમારી સાથે થાય તો તમે શું કરશો? તો સૌથી પહેલા હું કહીશ કે તમારે પહેલા ગભરાવાનું નથી ને પેનિક નથી થવાનું। તમારે પહેલા મેક શ્યોર કરવાનું કે તમારા ગાડીના ચારે ચાર દરવાજા છે એ લોક કરેલા છે અને એની જે વિન્ડો છે, જે બારીના કાચ છે એ પણ તમે વાંકેલા છે। જો આ ના હોય તો સૌથી પહેલા એ તમારે વાંકી દેવા। અને જો કોઈ પણ તમારી ગાડી રોકવાનો ટ્રાય કરે છે, ચાહે એ નાનું બાળક હોય કે કોઈ લેડીઝ હોય કે કોઈ બા દાદા હોય, તમારે ત્યાં તમારી ગાડી રોકવાની જ નથી। તમારે લીવર દબાઈને તમારે ત્યાંથી નીકળવાની જ વાત કરવાની છે, કેમ કે તમારી સેફટી અહીંયા પહેલા જોવાની છે। જો કોઈ તમારી ગાડી ઉપર કોઈ વસ્તુ ફેંકે છે અથવા લાકડી મારે છે અથવા વચ્ચે આવીને તમારી ગાડી ઊભી રાખવાનો ટ્રાય કરે છે તો તમારે કશું વિચારવાનું નથી, તમારે ત્યાંથી નીકળવાનું જ છે। એટલે લીવર દબાઈને તમારે ત્યાંથી નીકળવાની જ કોશિશ કરવાની અને ભૂલથી પણ તમારે ત્યાં આગળ ઊભું રહેવું નહીં। જો તમે ઊભા રહી ગયા તો તમે ગયા, કેમ કે તમારી સાથે ત્યાં આગળ કંઈ પણ થઈ શકે છે। અને ના કરીને કોઈ પણ સિચ્યુએશન એવી બની કે જેનાથી તમારી ગાડી ઊભી જ રાખવી પડે છે તો તમારે બિલકુલ ગભરાયા વગર 100 નંબર કે 112 નંબર ડાયલ કરવાનો છે અને પોલીસને તમારા લોકેશન સાથે ત્યાં આગળ તમારે જાણ કરવાની છે। અને ગમે તેટલા તમે તાકાતવર હોય કે પોતાની જાતને ડોન સમજતા હોય, પણ આ જગ્યાએ તમે ઊભા રહીને શું થયું છે શું નહીં એવું જાણવાની કોશિશ નહીં કરવી। તમારે ત્યાંથી નીકળી જ જવાનું છે, કેમ કે તમને નથી ખબર કે એ લોકો પાસે કેટલા માણસો છે, છુપાયેલા છે કેટલા માણસો, અને એમની પાસે કયા કયા હથિયાર છે જેથી તમારા જીવને ત્યાં આગળ જોખમ થઈ શકે છે। તો આવી જગ્યાએ તમે તમારી હોશિયારી નહીં જ બતાવી। મોરલ ઓફ ધ સ્ટોરી, તમારે ગમે તે થાય પણ તમારે ત્યાંથી ત્યાં આગળ નીકળી જ જવાનું છે। અને હું તો કહું કે બને તેટલું તમારે નાઇટમાં ડ્રાઈવ નહીં કરવું, જેમ કે રાતના 10-11 વાગ્યા પછી તમારે ડ્રાઈવ નહીં કરવું અને નજીકની કોઈ સારી એવી સિટી હોય તો ત્યાં આગળ રોકાઈ જવું અને સવારે 4-5 વાગે તમે ત્યાં આગળથી નીકળી શકો છો। ને ખાસ કરીને ફેમિલી હોય કે સાથે કોઈ લેડીઝ હોય તો આવા રિસ્ક ક્યારે પણ લેવા જ નહીં। અને તમારી સેફટી માટે ગાડીમાં એકાદ દંડો રાખવો જોઈએ અને ફ્રન્ટ કેમેરા પણ ગાડીમાં રાખવા જોઈએ। તો મિત્રો, આ વિડીયો તમારા આસપાસના મિત્રો સુધી પહોંચાડજો જેથી કોઈ પણને આ વિડીયો કામ લાગી શકે ને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો જરૂરથી કરજો।